નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઇન્ડિયન પોસ્ટ। હવે જેવું તમે ઇન્ડિયન પોસ્ટ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં પોસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે www.indianpost.gov.in। तो ते वेबसाइट पर क्लिक કરી દેવાનું રહેશે। વેબસાઇટ પર ક્લિક કરશો એટલે ટપાલ વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં ક્લિક કરશો તો સબ મેનુમાં વેકેન્સીનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે અહીં ઓનલાઈન જીડીએસ રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો અહીં ડિક્લેરેશન જોવા મળશે, તે વાંચી અને અહીં જે ક્લિક હિયરનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી જે જીડીએસ ની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે અને આ મુજબની એક સ્ક્રીન છે તે જોવા મળશે। હવે મિત્રો, અહીં જે ક્લિક હિયર ટુ રજીસ્ટર અને એપ્લાય નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, તેના માટે અહીં જે ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તમારું જે તે ઈમેલ આઈડી હોય તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। હવે તમે જેવા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ટાઈપ કરશો એટલે સામે સેન્ડ ઓટીપી નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર 6 ડિજિટ નો એક ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી અહીં ટાઈપ કરી અને વેરીફાઈ ઓટીપી નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મેલ આઈડી જે આપેલ છે તેના ઉપર પણ એક ઓટીપી મોકલવામાં આવશે, તેમાં પણ 6 ડિજિટ નો ઓટીપી હશે, તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી વેરીફાઈ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારું રજીસ્ટ્રેશન ફોર્મ છે તે બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે બેઝિક માહિતી આપવાની રહેશે। હવે ધોરણ 10 ની માર્કશીટમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે, તમારું જેન્ડર છે મેલ ફિમેલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, માતાનું નામ અહીં ટાઈપ કરી તમારી જે કાસ્ટ છે કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અહીં જે કમ્પ્લીટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે કમ્પ્લીટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। તમને એક રજીસ્ટ્રેશન નંબર છે તે આપી દેવામાં આવશે, તે નંબર વડે આગળ તમારે લોગિન કરવાનું રહેશે। આ નંબર તમારે સાચવી રાખવાનો રહેશે કારણ કે અરજી ફોર્મ ભરવા માટે તમારે આ જ નંબર વડે લોગિન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા પછી તમારે મિત્રો લોગિન કરવાનું રહેશે। તમે મિત્રો જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક આઈડી પાસવર્ડ મોકલવામાં આવશે, તે આઈડી પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે। લોગિન માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને જે ક્લિક હિયર ટુ રજીસ્ટર એપ્લાય નો ઓપ્શન છે અથવા તો જે લોગિન નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં જે કેન્ડિડેટ લોગિન નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં તમને મિત્રો એક ઇન્ફોર્મેશન જોવા મળશે, ઇન્ટ્રોડક્શન જોવા મળશે, તે વાંચી લેવાનું રહેશે। ત્યાર પછી પ્રોસીડ ટુ લોગિન નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમને જે યુઝર આઈડી આપવામાં આવેલા છે તે આઈડી નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમને જે પાસવર્ડ આપવામાં આવેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી લોગિન ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર ઉપર એક 6 ડિજિટ નો ઓટીપી મોકલવામાં આવશે, તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ એન્ડ લોગિન નો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ઓટીપી વેરીફાઈ કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે જોવા મળશે। હવે મિત્રો અહીં તમામ માહિતી આપવામાં આવેલી છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 16 ફેબ્રુઆરી 2026 રહેશે। હવે અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાય નો ઓપ્શન આપેલ છે અથવા તો અહીં જે એપ્લાય ઓનલાઈન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો જે જીડીએસ જાન્યુઆરી 2026 નો જે ઓપ્શન જોવા મળે છે શેડ્યુલ 1 નો, તો તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે એટલે તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે।
અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં હશે. ચારે 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે. પહેલા સ્ટેપમાં મિત્રો અહીં તમારે તમારી પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે. મિત્રો તમારી જે પર્સનલ માહિતી છે, બેઝિક ડિટેલ છે, તે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે તે આપેલ હશે તે મિત્રો ઓટોમેટિક લઈ લેશે. જો તમે તેમાં ફેરફાર કરવા માંગતા હોય તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, ક્લિક હિયર ટુ અપડેટ ધ રજીસ્ટ્રેશન ડિટેલ. તો તેના ઉપર તમે ક્લિક કરશો તો તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે જે માહિતી આપેલ છે તે તમે અપડેટ કરી શકશો. બાય ડિફોલ્ટ અહીં ઓટોમેટિક છે તે માહિતી લઈ લેશે. અહીં તમને તમારું નામ જોવા મળશે, તમારા પિતા કે પતિનું નામ અહીં તમને જોવા મળશે, માતાનું નામ છે તે અહીં જોવા મળશે, તમારી જન્મ તારીખ છે તે અહીં તમને જોવા મળશે, જેન્ડર છે, તમારા મોબાઈલ નંબર છે, તમારું ઈમેલ આઈડી છે, તમારી કેટેગરી છે, તે તમામ વિગત છે તે તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે. આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો તમારું જે મેરિટલ સ્ટેટસ હોય તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી તેમની કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે અને તેમની જે સબ કેટેગરી છે તે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે હાલ અત્યારે જોબ કરો છો કે કેમ? જો જોબ કરતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે એનઓસી સર્ટિફિકેટ છે કે કેમ? એનઓસી સર્ટિફિકેટ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. પરંતુ હાલ અત્યારે તમે જોબ નથી કરતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ નીચે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે. તેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે. તમારું હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. જેવા તમે પિનકોડ નંબર ટાઈપ કરશો એટલે એ તમારા સિટીનું નામ છે તે ઓટોમેટિક આવી જશે. જો તમે તેને બદલવા માંગતા હોય તો તમે બદલી શકશો. રાજ્યનું નામ છે તે પણ ઓટોમેટિક લઈ લેશે અને જિલ્લાનું નામ છે તે પણ ઓટોમેટિક લઈ લેશે. ત્યાર પછી આ બાજુ તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે. તમારું સરનામું અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તેમાં પણ પિનકોડ નંબર ટાઈપ કરશો એટલે સિટીનું નામ, રાજ્યનું નામ અને જિલ્લાનું નામ છે તે ઓટોમેટિક લઈ લેશે. પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે, જેથી કરી જે હાલનું સરનામું તમે આપેલ છે તે મુજબ ઓટોમેટિક કાયમી સરનામું લઈ લેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. તેમાં સૌથી પહેલા તો તમે જે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તેની જ વિગત આપવાની રહેશે. તમે ધોરણ 10 ની પરીક્ષા કયા સર્કલમાંથી પાસ કરેલ છે તે સર્કલનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલ છે તો અહીંથી જે ગુજરાત સર્કલનું ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ જો અન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોય તો જે તે સર્કલ લાગુ પડતું હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી ધોરણ 10 ની પરીક્ષા કયા વર્ષમાં પાસ કરેલ છે તે પાસિંગ યર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ધોરણ 10 ની પરીક્ષા કયા બોર્ડમાંથી પાસ કરેલ છે તે બોર્ડનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી ધોરણ 10 ની પરીક્ષાના જે તે સીટ નંબર હોય તે સીટ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમારે માર્ક છે તે આપવાના રહેશે. હવે મિત્રો અહીં જે તે તમારા વિષય હોય તેની સામે તમે જેટલા માર્ક મેળવેલું હોય તે તમામ માર્ક અહીં મિત્રો તમારે લખી દેવાના રહેશે. રિઝલ્ટ પ્રમાણે મિત્રો એક એક જોઈ અને વિષયના માર્ક છે તે લખવાના રહેશે. અહીં મિત્રો જે ફરજિયાત વિષય છે તે બાય ડિફોલ્ટ ઓટોમેટિક લઈ લેશે, જેમ કે મિત્રો વિજ્ઞાન છે, ગણિત છે, ત્યાર પછી સામાજિક વિજ્ઞાન છે. તે સિવાય તમે મિત્રો જે ઓપ્શનલ એટલે કે વૈકલ્પિક વિષય જે રાખેલ હશે તો તેને તમારે સિલેક્ટ કરી અને તેમાં જેટલા માર્ક મેળવેલું હોય તે માર્ક અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. જો તમારા રિઝલ્ટમાં સીજીપીએ સ્કોર આપેલ હોય તો અહીં મિત્રો તમે સીજીપીએ સ્કોર છે તે ટાઈપ કરી શકો છો, નહીતર તમે તેને બ્લેન્ક છોડી શકો છો. એજ્યુકેશન ક્વોલિફિકેશનની તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સેવ એન્ડ નેક્સ્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરવાની રહેશે. હવે તમે જે સર્કલમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે સર્કલનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જે ડિવિઝનમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે ડિવિઝનનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમે જેવું ડિવિઝનનું નામ સિલેક્ટ કરશો એટલે તે ડિવિઝનમાં જેટલી પોસ્ટ ઓફિસમાં જગ્યાઓ ખાલી હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે. તેમાં તમારી પસંદગી મુજબ તમારે પોસ્ટ ઓફિસ છે તે સિલેક્ટ કરવાની રહેશે. હવે મિત્રો આગળ રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે કેટેગરી સિલેક્ટ કરેલ છે તે કેટેગરીની પોસ્ટ ઓફિસ અહીં તમને જોવા મળશે. માનો કે તમે સામાન્ય કેટેગરીમાં ના ઉમેદવાર છો અને તમે સામાન્ય કેટેગરીમાં અરજી ફોર્મ ભરો છો તો અહીં જે સામાન્ય કેટેગરીની જેટલી જગ્યાઓ ખાલી હશે તેનું પોસ્ટ ઓફિસનું લિસ્ટ તમને જોવા મળશે.
તે સિવાય મિત્રો જો તમે એસસી કે એસટી કેટેગરી અથવા તો મિત્રો ઈડબ્લ્યુએસ કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છો અને તમે તેમાં તમારી કેટેગરીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં જે તમારી કેટેગરી છે અને જે સામાન્ય કેટેગરી છે તેનું લિસ્ટ તમને જોવા મળશે, અન્ય કેટેગરીનું લિસ્ટ તમને જોવા નહીં મળે। હવે તમે જે પહેલી પસંદગી તમારી હોય જે પોસ્ટ ઓફિસ તો તેને તમારે એક ક્રમ છે તે આપી દેવાનો રહેશે। તમે જે પહેલા નંબરની રાખવા માંગતા હોય તેને તમારે એક ક્રમ આપવાનો રહેશે, બીજા નંબરમાં તમે જે પોસ્ટ ઓફિસ રાખવા માંગતા હોય તેને 2 નંબર આપી દેવાના રહેશે, ત્રીજા નંબરમાં તમે જે પોસ્ટ ઓફિસ રાખવા માંગતા હોય એને 3 નંબર આપી દેવાના રહેશે। એવી રીતે તમે જેટલી પોસ્ટ ઓફિસમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તેનો જે ક્રમ છે તે તમારી પસંદગી મુજબ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે જેટલી પોસ્ટ ઓફિસ તમે સિલેક્ટ કરેલ હશે તેનું નીચે એક લિસ્ટ છે તે જોવા મળશે। પોસ્ટ ઓફિસનો ક્રમ આપ્યા પછી અહીં ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અહીં તમારે અપલોડ કરવાનો રહેશે। અહીં જે ચોઇસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી રીતે મિત્રો આ બાજુ તમારે સિગ્નેચર અપલોડ કરી દેવાની રહેશે। ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને અહીં જે પ્રિવ્યુ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે પ્રિવ્યુ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। જો કોઈ પણ વિગતમાં તમે સુધારો કરવા માંગતા હોય તો અહીં જે એડિટ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમે માહિતી સુધારી શકો છો, પરંતુ તમામ વિગત સાચી હોય અને તમે ફાઇનલી ફોર્મ સબમિટ કરવા માંગતા હોય તો અહીં જે સબમિટ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે આ મુજબનો એક મેસેજ છે તે જોવા મળશે, તેને વાંચી અને મિત્રો અહીં યસ સબમિટનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ફાઇનલી સબમિટ કરશો એટલે એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલ નો મેસેજ છે તે તમને જોવા મળશે। અરજી ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે માય એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે ડાઉનલોડ પીડીએફ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।